એ બટી પૂજા અમે બોલ લાફો એનો મેલો છો હું બોલ્યો બોલ લે લાફો એનો મેલી છી એટલે હું બોલ્યો તું બોલો હવે એમ તાણે કોઈ પૂજા અમાજે પૂજા અમાય ને તો નામ અમાય હાય તન જા ખાવાનું બની જા ખાઈ લે આવું ઊંઘી તો કાલ નહીં પમદાર તે દારૂ પીને આયા હતા દારૂ હું શું પીવું છું એ મોનવાન રાખ પીને આવ્યો તો આ તો હું પેલું એ ખાધું આ પીધું હું પીને આવ્યો પેલું શું પેલું જોબુ દારૂ નીકળે છે રે ના ના તાણે જોબુ બાઈગન એ શું આવે વળી જોબુ બોલતું પણ મોઢા એ જોબુ હરખું બોલવાનું રાખ જોબ એટલે હું પણ જાંબુડીના દાડે જાંબુ આવે ને એ રહ્યા ठीक है એટલે રસ એનું હા રસ એમ કે આખી તાન બોલ લાફો એના તૈન મેલે આ તો ફળ તાન તું હરખું બોલતો નહીં ખાધું હું તો ખાધીશ તું ખાઈ લેજા હું બનાવીશ રેગણો ચા રોટલા બને રોટલા નહીં તું નહીં બને મને શું આવડે છે? તું જવાન કરજે પેલી ખીચડી પડી ખાઈ લે એક તો કોમકાજ તો કરવું નહીં અને મફતના રોટલા ખાવા છું જો કા સાહેબ નો પાવર કેવો છે ભાવ આગેવાન હોય કે રાવણનો ભાઈ હોય મારા જ પાડી જ દેવો મારા ભોણાને બગાડી નાખ્યો શાબ મારીને દારૂ નતો પીતો દારૂનો નોમ નતો લેતો એ દારૂનો નશો કરતો થઈ ગયો જોજો અને પાછો પહાડ રહીને પીવડાવો છે કંટાળો છે મારા ભોણાનું નોમ નતું રોજ ઉઠીને લડાઈઓ કરે ને રોજ ઉઠીને બબાલો હોય ને રોજ એના નોમનું થઈ ગયું છે અને પેલો આગેવાનનો ભાઈ અરુણિયો ઠેગણો એના લીધે તો હું નહીં થતું મારા ભોણાને બગાડ્યો અમુ નહીં ચાલે આગેવાન વન તો એ તળિયો તૂટી જાય નહીં મજા આવે મારા ભોણાને પીવડાઈને બગાડ્યો જબ્બર હો એટલે ભોણા સુપરમેન વાળી દારૂ પી પીને સુપરમેન બધા નાટક ઉજવું છે હું સા પીવું છું અને પાછું નાયક નહીં ના આવ્યો છું તું દારૂ નશામાં પેલા હાબુન જગ્યાએ પેલો કલર તો નહીં સોંપડી દીધો ના કોઈ નહીં સોપડી મુએ અલ્યા લાલ ટોમેટા જેવો લાગી છે તમારું મોઢું એવું છે આ દારૂડિયોનું હું કહેવાનું દારૂના નશામાં હું નહીં કરતો પેલા તું જોઈ લે દર્પણમાં તારું મોઢું પણ આપણા ઘરમાં દર્પણ જ નહીં તો પાછું રાતે તો ના જોવાય આ તું પીધેલો છે ને એટલે જ આ જોજે આ કલર જો આ તારો કપડો જોજે શું કપડો છે મારા નવો કપડો છે તું જપી જજે લે હો 2-3 મહિના તો ડાસુએ ફરી જાય તારું અને બીજી 10-15 મિલ દે ને એટલે તારી આ શક્તિ વધી જાય પાછી એટલું સારું કે બરાબર પેલા આખાને હું ફોન કરું છે મખાન ફોન કરવાનું છે મારે એનું કોમ છે એમ તો સંગ ના કરાય દારૂડિયો છે તું જપી જાય તો એટલે સારું છે દારૂડિયો પોતે છે ને બીજાને સાબિત કરે છે દારૂડિયો અમારું ગૃહ બગડી ગયો એ તો બગડી હલો બોલો પદુભા અખાજી ચોકણ હતા ઘેર જ છું આપણા વડીલના ઘેર જવું છે પણ સવારે જયો આપણે જે વાત હોય સવારમાં નહીં અત્યારે જ જવું છે અત્યારે જવું છે પણ સવારે જયું કે આ અમાર ભોણાને દારૂ પાઈ તો દારૂડિયો કરી નાખ્યો છે સારું હેડો હું આવું છું વડીલે દારૂ પાયો હા ના ના આપણો ઠેકણો નહીં અરુણિયો હોવા હોવા પેલો ઠેંગણો અરુણ એને જાનની ભાઈબંધી કરીને તાનનો અમે બધા બરબાદ થઈ ગયા છીએ વાત તો સાચી જ તમે બરબાદ તો થઈ ગયા છો હાલ ઘેર રૂપિયો નહીં ખબર તો રાત પડવાને દારૂ પીવા છો ના પણ દારૂડિયાને તો શું કહીએ કે આપણે એવી ભાઈબંધી કરીશ એટલે તે ફટાફટ આ વડીલને આવી જવું છે અને વડીલ તો આમ બધાને કીધું કે દારૂ પીવાનું બંધ કરો અને એવાનો ભાઈ જ પીવા છે કોઈ ના સારું ફટાફટ મારા ઘેર આવજો તઈ સારું હેડો હું આવું છું એ હા એ માં કડવી હું એ જવું આવું પદુપાની આવું શું નવું નાટક આવે
ના શંભુભાઈ બીજોને ઘેર હિખમણ આલવા જ હોય ને ઈવન પોતાના ઉમરામાં ઉધેવ સડી પોતાને ઘેર ઉધેવ હોય ને તો બીજોને કહેવા ના જવાય પંચાયત ના કરાય કોકના ઘેર જાય સુધરી જા લે સુધરી જા શેમ તારા લીધે મારો અભરવું પડે છે હું ભરું પર તમાર તું દારૂ પી પીને બધા પડી રહ્યું એ બધું કનું અભળવાનું હોય મારે જ કર હા એટલે તું છે ને દારૂ પીવાનું બંધ કરી દે તો જ તને કોઈક બાયડી હાલ છે ને કોઈ બાયડી નહીં હાલ ચાલો અને પછી ખબર છે ને કોઠાણ કોઈ શકન નહીં લે તું એટલે તું કમાય નોકરી કર ભણ તો તારું ભવિષ્ય સુધરે તું હાલ ઘેર બે બે પડી રહ્યો છે પોટલી પીને તો તારું હાલ ગમમાં શી વાતો થશે તને ખબર છે ચેવી કે તો દારૂડિયો છે એને પછી હગું એ ના કરાવે સાચી વાત છે તું કાલ શેરી સરકારી નોકરી લાગે ને તારે તો હું હાલ નેચું જઈને હેડું છું ને તો મારે ઊંચું જઈને જવું પડે સાચી વાત છે અને મને ગર્વ થાય કે મારો ભણો સરકારી નોકરીમાં લાગ્યું ગર્વ વાગસ હતો આટલું નહીં કમી એકતા તાર સરકારી નોકરી તો આયરી મને પાછા તો તે આટલું કમી નહીં એકતા આખું નાઈ પાસે તે બોલાયો એટલે હું તો આવ્યો શું થયું મેં તો અંશો બોલાયા છું બોલાયા છી ફોન નતો કર્યો હમણાં તે ફોન તો ભલે કર્યો પણ આ તો દારૂ રહ્યો છે વંશંગ ના કરાય એ પદપા સમજાઈ દેજો ને મર્યાદા નહીં રહે હમણાં અરે જીજા કે લે સમજી જા તને લે સીધી આગળ સમજા આપણા ઠેકના લીધે આવું બોલતો થઈ ગયો ને મારા ભણો પેલા ખબર છે ને શું એની સભ્યતા હતી પીને રે આવું છે ને મને કીસ પાસે જોવો જો ના એમ તો તારે રેડી મોણ છો ચલો વડીલ ના ઘેર હા પદુબા વડીલના ઘેર નહીં જવાનું વડીલના હોય બોલાવાના છે વડીલના ઘેર પંચાયત કરીએ ને તો વડીલ એકલા જોણો હોય તમારા ઘેર હું પંચાયત કરું ને વડીલને ગાડી તો આમ સારું લાગે અને પાછું બધા જોવું કે હા બીજો બધા જોવા સડે કોમ અને પછી ઓને ખબર પડે પંચાયત ચીજ ના થાય હા એટલે બાર ઊંચા થઈને આમ બોલું ના કે અને પછી સભ્યતા ના રહે ને તો પછી વડીલ હોય કે પછી એમએલએ હોય ના વેટાડજો જ હાવ ઈવન ભાઈ દારૂ પીવે છે ને પીવો છે તો એ કના લીધે મારે ભણો બગડે સાચું બોલવાનું એ ભાઈ ના લીધે બગડી તમારે ભણો પણ તમારે ભણો શું કરવા લાક્ષણિક તો છે પણ તું એની ભાઈબંધની ચૂકા કરી લે ના એ તો જાન જીગરનો ટુકડો છે મારો ભાઈબંધ કી છે હું કહેવાના જીવન કેટલો હું માર્યો તો એ સુધરતો નહીં આ ના સુધર પદુબા એ બધું રવા દેજો વડીલને ફોન લગાવતા હોય પણ એક મિનિટ પાછો હું ફોન કરે ને તેરા નહીં આવ તમે કેમ? ફોન કરો કેમ નહીં આવ નહીં આવ મને ખબર નહીં આવ તો એ ફોન કરો અને કોક ઉલ્લુ બનાવ નોકરીનું કહો પીવાનું ભાઈને નોકરીની જરૂર છે હા? હા તાને લગાવ હા વડીલ હા હવે આવજો પદુબાની ના ના એમાં એવું હતું ને કે આ પદુબા એક સારી નોકરી લાયા છે હા આમ હારી છે ને તમારા ભાઈને આમ નોકરી રાખવાના છે કે તમે નતા વાત કરતા ઓ હોય એમ ભોણા નહીં મેળવાનો છે હા તમે ને તમારા ભાઈ બે જણા હોય આવો પદુબાની અને પગારે પાછો ઊંચો તો આમ ઝડપીમાં આવજો ને બીજો માણસ ગોતી લે હા હા આવો આવું તું તો જબ્બર વાત કરી હો આમ જબ્બર જ વાત કરવી પડે કોકને ગોળ ચોટાડવો પડે આમ એવો સોટાડીએ ને કે પોકોય નાક સાટીએ નહીં હમણાં આવી એટલે એ શું કરે છે ને શું કરીને બેહર્યો છે ખુરશી બુરશી લાય પોણી બોણી લાય મમ્મા એક વાત કેવું કે મારતા ના નહીં મારું બસ ખુરશી છે જ ના લાવ ઘરમાં જા તાળું ખોલ અને અંદર ખુરશી લે આજે હું બાલે આવી તમને ખબર છે ને ઓ ખબર તો છે પણ બાઈન નહીં આવ્યો હજી એ તો આવી પછી એક ચાવી પડી ગઈ છે જોજે પદુબા છે એટલું ચૂઠ્ઠું બોલે છે બાન લેવા નતો જો આ દારૂ પીવા બે હતી અને તમને ખબર છે ને હું હાચવીને લઈને નતો આવ્યો તો તને એવો ને એવો ચાવી હાચવતા આવજો અને પદુબા બોમણ તો ખાલી મંત્ર બોલે ઘર વાખડો કળાવા ના આવો અને એ બધી રે ને આ તમારા ઘરની હાથ તમારે રાખવાની હોય હું ના રાખી એ તો વાત સાચી ગઈ હો તાન. અને તમારા પોણા ને પહેલાથી હાથ રાખ્યો હોત તો દારૂ ના પીવો આજ એ વાત સાચી છે પણ મને શું એવું લાગ્યું કે વડીલનો ભય છે ને એટલે એનો સ્વભાવનો હશે એ સારો માણસ હશે ખરાબ અંગતનો નહીં હોય પણ આપણને તો શું ખબર કયો
ના એ સાચી વાત છે પણ પેલા તે ધોન આલ્યું હોત ને પછી બંધ કરી વાકમાં તો તમને બધી ખબર પડી જાય. તો મારે થોડી સીઆઈડી કરાય. આપણને તો લાગ્યું કે ભાઈ આ વ્યક્તિ સારો છે. ના સાચી વાત. અને તમે હાલ હારા છો પણ કાલ છેડી તમે મારા અંગાત ગદ્દારી કરી દે તો ના એ વાત સાચી જ તમારી. શું કેવું? ના વાત સાચી. ઓય આવો બેહો. લેડો બે એને પેલા વડીલને કહી શું ભારે. ઘર બંધ છે ઉટલો જ ઘરમાં નહીં. ના એ સાચી વાત છે. કોઈ દાડી નહીં મારી ને ચાવી ખોવાઈ જાય. બે ચાવીઓ અંગાત ના ખોવાય પણ નક્કી ના કહેવાય. ઓ પાછી એક ઝડકામ બે હોય. હા એ હેડ કે જલ્દી આવું છું. હા હેડ જલ્દી. હળો નોકરી આવી જશે. એક આઈફોન બુક કરી દઉં અને એક વરના ગાડી બુક કરી દઉં અને પછી તો લઈને ફરવું છે ને રોકેટના પેઠા મોડવું છે. પથરા તો નડતા નડતા રે. પેલા શું છે ફોન કર્યો મને તો નોકરીનો. આવો આવો વડીલ. બેહો બેહો. હાથાય નહીં મિલાતા મોટા મોણા થઈ ગયા લાગો. પકડી જાય. વાગ્યું યાર મન તો. એ ભલે વાગ્યું તો વાગ્યું ટોટીઓ ભાગી ગયો તો સારું હતું. ભાઈ ગયો. શી નોકરી છે? છે નોકરી છે આ માર ભોણાને. એ પદુભા શું કરો છો તે? ઉભા રહો વડીલ. તેવો એ ઉભા રહો. પેલા તે શાંતિ ઉભા રહો છો વડીલ હોરે. બોલો ને એની બકરી. એ તું જપલે હાલ બંધા હોપલ લે. મમ્મા છે બધો લે. તું હેડે સાઈડમાં. એટલે હું કરે? તું હેડે સાઈડ. તું હેડે સાઈડ. એ લડવા નહીં લે. તને ઓય તું ઓય. તું લે માર ભોણાને છે ખરાબ સંગમાં બગાડે છે કે છે. કોને બગાડે છે? દારૂ પીતો તું કરે હું એ કર્યો. કોને ગાડ્યો છે? તું એ પોતે. સબૂત હું છે દાગન. સબૂત નહીં પ્રૂફે પ્રૂફ છે. શું પ્રૂફ છે? અખાજી હોય. એ ડખલાઓમાં જલ્દી. પેલા તો તું સભ્યતાની વાત કરવાના. આ તારું ઘર નહીં મારું ઘર. પણ લાભો એનો મેલો છો. આ તું સભ્યતાની વાત કરી. મારો ભાઈ વડીલ છે ભાવ. અરે વડીલ હોય કે મોટો એમએલએ હોય તમારા ઘરનો લાભો એનો મેલ્યો. લાફો ને પાડી દે બંધ થઈ જશે. હું કે બોલો. હું બોલું લે. તાનો તો પ્રૂફ પ્રૂફ વાળો છો બે જણ. પ્રૂફ તો છે પણ હા ખાવ. બોલો. ચંપા આવજો વડીલ. તો વાત એ ભોણા હોય ઓય લે. ઉમેલે લે. સાચી સાચું બોલજે કે આજ માર ભોણા દારૂ તું એ પાય. તે મારા ટુકડા કરી દે કે બધું કાપી દે પણ હું દારૂ નહીં પાડું. હું નહીં પાયો. બધા તો એમ કીધું કે તારા ભોણાને પાવા વાળો તું છે વડીલ નો ભાઈ. તમાર મોને એમ ના આવતું એમ. સાચી વાત છે. એ ઓય કે આ પોણાની શોગન દારૂ નહીં પાડું. તું ભોણાની ચોગન તારી ચોગન ખા. આ મારા ભાઈની શોગન વડીલ. વડીલ ની ચોગન. અને આ છેલ્લે તમારી શોગન. વડીલ સાચું અને આ તાર. છેલ્લી મારી શોગન. એ પોમદાર તો પીને આવ્યો છે. પણ આ પમદાડે નતો પીધો. તાણે પમદાડે અમે જ્યાં હતા ફરવા તે એકન બધા પીતા હતા એટલે પાણી જેવું હતું. હા. પેલું સ્ટ્રિંગ હા તે મિક્સ મિલાવટ કરીને મને તો પાઈ દીધું. મને તો ખબર કે દારૂ છે. તો ખબર રાખવી પડે કે એ તો પીધું તો કહેવાય. બધું પર કડવી માની શકન કે હું દારૂ પીધો હતો અને પમદાર સિવાય હું કદી દારૂ પીધો તો ભાઈ ના તાણ તું આજ માર ભોણા દારૂ ચંપાયો તા. એ હું નહીં પાયો. આ તા ભોણાને ખવડાવ હમ. એ ભોણા ખા કડવી માની સોગન કે તને હારું ને દારૂ પાવે. સોગન ખાવાના છે બગાવવાની ખાવાનો. તારના પ્રૂફ પ્રૂફ કરો છો હવે ખવડાવ આમાં. એ સોગન ખા લે અને સાચે સાચું બોલ આ પૈસા કે તું તાર જાતે પીવી છે. તારના ઊંચા હાથથી બોલો હવે ખવડાવ આમ. બોલજે. કરે માના સામ અને મને દારૂ નતો પાયો. તો મહેમાન દારૂ શેમ પીવો છે તાન? એ તો ડિપ્રેશન. તમારું દુઃખ છે તે વળી ડિપ્રેશન આવી ગયું છે. હા બોલો. બધું પણ હું કહું કોને ડિપ્રેશન નહીં કોને એક મોજ શોખ છે. હું કહું તો તો એ પેલા 5 વર્ષ પહેલા દારૂ પીતા કે ના પીતા? જબર પીતો હું. એમાં તે હેઠું ગ્લાસ મૂકીને થોડું થોડું ટપકું ટપકું અંદર રાખતા કે ના રાખતા? ગુંઠરી જેટલું જ રાખતો ઈ. તે ટેપુ 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 5 ટેપો ભેગો કરીને એને પીતો.
પણ એનથી થોડું વધારે પીધું, એનથી વધારે પીધું, અને પછી અત્યારે હોલ પીવા માંડ્યો છે. આ સાચી વાત છે લે. હા મામા. પદુભા હું મારે કોઈ કહેવાનું રહ્યું? કોઈ કહેવાનું રહ્યું નહીં. અખાજી મારે કોઈ કહેવાનું રહ્યું આમાં? ના કોઈ કહેવાનું રહ્યું નહીં. હવે તો કોઈ ભૂલ ચૂક થઈ હોય 2 જણ માફ કરી દેજો હવે. એટલે તો જોઈ વિચારીને બોલતા સારું. હું કહું છું, આ હું કોઈના લાપા ખાતો નહીં, પણ આ તવાડા પહેલી વાર ખાધા છે. આ તો માફી માગી લીધી ને પણ. હા એટલા ના કપા હું જતો નહીં કરતો પણ. અને જો અમારો નાનો ભાઈ છે ને, હું એનો મોટો ભાઈ, અને હું વડીલ છું ને એટલે આ વડીલ જેવો જ રહે. એ તો વાત સાચી છે. એટલે આ કોઈ ખરાબ નહીં, તારા ભણો જ ખરાબ છે. તો ચેમ આવું નામ આવ્યું માર ભોણાંગા તો આનું? એ તો છે ને સંગ એવા રંગ. એ તો વાત સાચી. એ વાત સાચી છે, પણ એક મુર્ગો ફસવાણ્યો છે. એ તો છે મુરઘોસ વાળી. આ રહ્યો કેમ ડાયું થઈ ગયું તું? તમે હંગા દાદા એટલે ઓય કણાઈ ખાસી કોદ ની કાઢીશ, મને ખબર છે. એટલે અરે નતા કહેતા તમે પાય એટલે હું તો કહું જ છું ઘેર આવી. હવે તું જબ બધા ડાયું થઈ જાય છે. એ નહીં, અરે તો પત્તો રમતા હતા કાલ 2 જણા. અને તારે જુઠ્ઠું જેમ બોલે કે નોકરીનું છે, નોકરીનું છે. હા એ વાત કહેજો પેલા તો. એ તો હવે જેમ છે બધા આવવાના તો પછી. અને આ મારા ભાઈ વડીલ છે ને હત્તર નોકરીઓ હોય ઈંગન તો. ઓ અત્યારે નોકરી હોત તો હાલ નોકરી લાગી જાવ. હજુ ઊંચા હાથથી વાત કરો, માફ મળવાનું. પદુભા નોકરીઓ તો શું, પણ અમે હારી હોગી છે એટલે તમે તમારા ભોણાને ભાઈને એક જ કામ કરવાનું છે હું કે બોકરા બે પત્તો રમાડો. પદુભા બોલવાની મર્યાદા રાખો. એ તો જે સહી સત્ય જ છે તાર. હા મારું જીજે તું હા